નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમના આજના વિષયની વાત કરું તો પાટીદાર સમાજનો નવો સંકલ્પ. કારણ કે જામનગરના ધ્રોલ ખાતે 8 ફેબ્રુઆરીએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કડવા પાટીદાર સમાજ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર કડવા પાટીદાર સમાજના અગ્રણી છે જયરામ બાપા, તેમના દ્વારા કેટલીક સમાજની વાતો કરવામાં આવી છે અને ખરેખર જે ચિંતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે. તેમના દ્વારા કેટલીક ચિંતાઓ છે જેને લઈને હવે ચોક્કસથી કહેવાય ને કે કુરિવાજો દૂર કરવા માટે, આમ તો ઘણા બધા સમાજ છે તે કુરિવાજો દૂર કરવાની વાત કરી રહ્યા છે, તો ક્યાંક બેઠકો કરી રહ્યા છે, તો ક્યાંક કહેવાય ને કે નવું બંધારણ બનાવી રહ્યા છે. પરંતુ હવે દરેક સમાજ પોતાના સમાજની જે પણ ચિંતાઓ છે, પરિવર્તન લાવવાની વાત હોય, સમાજમાં કુરિવાજો છે તેને દૂર કરવાની વાત હોય, જેમાં હવે દરેક સમાજ પોતાની રીતે જે નિર્ણયો છે તે લઈ રહ્યા છે. ત્યારે જયરામ બાપાની જો વાત કરીએ તો તેમના દ્વારા ઘણી બધી ચિંતા છે જે વ્યક્ત કરવામાં આવી છે. સૌથી પહેલો મુદ્દો આપને જણાવીશ કે જે રીતે પાટીદાર સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે, જેને લઈને તેમના દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જે રીતે પાટીદાર બહેનોની વાત કરીએ, ફેશન મુક્ત બનો, જે રીતે ખોટા ખર્ચા કરવામાં આવતા હોય છે તેના ઉપર પણ રોક લગાવવી જોઈએ તેવી પણ વાત કરવામાં આવી છે. લગ્ન પ્રસંગની અંદર પણ જે ખોટા ખર્ચા દેખાડા કરવાની વાત હોય તેને ઉપર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સંતાનો 18 થી 20 વર્ષના થાય ત્યાં સુધી માતા પિતાની જે પકડ છે તે પોતાના બાળક પર હોવી ખૂબ જ જરૂરી છે તેવી પણ વાત કરવામાં આવી છે અને સમાજમાં વ્યસન મુક્ત અને બાયુ જે છે એટલે કે મહિલાઓ જે છે તે ફેશન મુક્ત થાય જરૂરી છે, તેમના દ્વારા એ વાત કરવામાં આવી છે. એટલે કે ચોક્કસથી સાદગી છે અપનાવવાની વાત કરવામાં આવી છે, જે કહેવાય ને કુદરતી સૌંદર્ય તેની ઉપર વાત કરવામાં આવી છે. એટલે આ તમામ વિશે આપણે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર વાત કરવી છે. જે રીતે પાટીદાર સમાજનો આ નવો સંકલ્પ સામે આવ્યો છે, જે રીતે ઘણી બધી ચર્ચાઓ છે તે પણ કરવામાં આવી રહી છે, તો તેના જ વિશે આપણે વાત કરીશું અને આપણી સાથે આ જ વિશે વાત કરવા માટે જોડાયા છે જાગૃતિ પટેલ, જેઓ પાટીદાર અગ્રણી છે. જાગૃતિબેન, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. નમસ્કાર બેન. સાથે જોડાયા છે વરુણ પટેલ, પાટીદાર અગ્રણી છે. વરુણભાઈ, આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. જી. અને અન્ય એક ગેસ્ટ છે પણ હમણાં થોડી વારમાં આપણી સાથે જોડાશે, અવનિયાલ, જેઓ સામાજિક કાર્યકર્તા છે. બસ થોડી જ વારમાં આપણી સાથે જોડાશે અને ચર્ચામાં ભાગ લેશે. સૌથી પહેલા જે રીતે વરુણભાઈ આપને પૂછવા માંગુ છું, જે રીતે જયરામ બાપાએ ચિંતા સમાજ પ્રત્યે વ્યક્ત કરી છે, એમાં ઘણી બધી ચિંતાઓ, જો કે દરેક સમાજની એક ચિંતા હોય છે કે ભાઈ કુરિવાજો દૂર કરવા જોઈએ. વર્ષોથી જે ચાલતા આવ્યા છે કુરિવાજો, પછી એ પૈસા આપવાની વાત હોય, લગ્ન પ્રસંગે જે ખોટા ખર્ચા કરવામાં આવતા હોય છે તેની વાત હોય, અત્યારે જે ટ્રેન્ડ બની ગયો છે ખોટા ખર્ચા, લોકો દેખાદેખીના ચક્કરમાં પ્રી વેડિંગ શૂટ કરાવતા હોય છે, ડીજે પાછળ પૈસા ખર્ચતા હોય છે, આ તમામ હવે દરેક સમાજની ચિંતા બની ગઈ છે. પરંતુ અન્ય મુદ્દાઓની જો વાત કરું તો ખાસ કરીને પાટીદાર સમાજની અંદર જે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે, ને ખાસ કરીને તેવું પણ કહેવામાં આવ્યું તેમના દ્વારા કે લગ્ન પહેલા 10 વાર જોયા પછી પણ, એટલે કે 10 વાર મળ્યા પછી પણ તમે જ્યારે 10 વખત મળો છો, મુલાકાત કરો છો, તો પછી છૂટાછેડા કેમ થાય છે, આ એક ચિંતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જયરામ બાપાએ આ વિશે પણ ખુલીને વાત કરી છે. ત્યારે આ સમગ્ર મુદ્દે આપનું શું માનવું છે? જો હું થોડો આંશિક રીતે જયરામ બાપાની વાત સાથે સહમત છું અને આંશિક રીતે અસહમત પણ છું. 100% જે એક સુપિરિયરિટી કોમ્પ્લેક્સથી પીડાતો સમાજ દેખાડા માટે, ઇમેજ માટે પોતાની ક્ષમતા પ્રમાણ, ક્ષમતા કરતા ઘણો વધારે સામાજિક રિવાજોમાં દેખાડા માટે ખર્ચ કરે છે, જેનાથી સમાજનો બહુ મોટો વર્ગ છે એ પોતાની રીતે બહુ મોટું નુકસાન પોતાની જાતનું કરી રહ્યા. સમાજ કરતા પોતાના કુટુંબ, પોતાના ફેમિલીનું નુકસાન કરી રહ્યા. કારણ કે આ જે ખર્ચ છે કોઈ પ્રોડક્ટિવ ખર્ચ છે, આ અનપ્રોડક્ટિવ ખર્ચ છે અને અનપ્રોડક્ટિવ ખર્ચ ખાલી એક માનસિક સંતોષ માટે તમારી ક્ષમતા ના હોય અને તોય તમે કરો તો એ ગેરવ્યાજબી બાબત છે. એમાં 100% કંટ્રોલ આવે છે. જે બીજી જે બાબત છે કે પ્રી વેડિંગથી લઈને રિસેપ્શન સુધીના જે ખોટા ખર્ચા વધી ગયા છે, તો હું છે ને એમાં થોડું તમારે બધાએ પરિપક્વતા કેળવવાની જરૂર છે. કારણ કે સમાજમાં બે વર્ગ છે. એક વર્ગ એવો છે કે જે સંઘર્ષ કરી, મહેનત કરી અને ખૂબ પૈસા કમાયો છે, કે અમુક મેચ્યોર્ડ યુવાનો છે જે પોતે સારું પેકેજ ધરાવે છે, સારો બિઝનેસ કરે છે,
તો એમની એ સ્વતંત્રતા હોવી પણ જોઈએ કે તે પોતાના મોક્ષોખમાં ગમે એટલા ખર્ચા કરે. પણ જેને સામે કોઈ આવકનો સ્ત્રોત નથી, જેની કોઈ ક્ષમતા નથી, બાપાની જમીન વેચીને ઘર લે છે, એવા લોકોએ આવા બધા અનપ્રોડક્ટિવ અને શોખના ખર્ચા ના કરવા જોઈએ. બીજી વાત રહી ફેશનની. સાદગી હંમેશા ગાંધીજીની સાદગીથી ગાંધીજી આખા રાષ્ટ્રના રાષ્ટ્રપિતા બન્યા. જી વિનોબા ભાવે પણ સાદગીથી બહુ મોટું અચીવમેન્ટ હાંસલ કર્યું. આવા ઘણા બધા દાખલા. પણ સાથે સાથે જે વાત રહી ફેશનની, તો ફેશનમાં 100% સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ ખબર હોવો કે મારું લેવલ શું છે, મારું એજ્યુકેશન શું છે, હું કઈ સોસાયટીમાં છું, કયા કલ્ચરમાં છું. હું એ વાતમાં 1% પણ સહમત નથી કે મારી બેન દીકરીને કે સમાજની કોઈ બેન દીકરીને આપણે પછાત બનાવીએ. 100% એને સમયની સાથે અને સમય કરતા વધારે અપગ્રેડ કરવાનું. પણ સાથે સાથે ખાલી ફેશન જ નહીં, એના માનસિક વિચારોનું પણ સિંચન હોવું જોઈએ અને વિચારો પણ એટલા બોલ્ડ થવા. બે પેરેલલ ચાલવું છે. તમારે વિચારોમાં વિકાસ ના થયો હોય અને તમે ખાલી કપડામાં અને મેકઅપમાં વિકાસ કરો તો એ ગેરવ્યાજની વાત છે. પણ તમારા વિચાર, તમારા એજ્યુકેશન, તમારું લિવિંગ સ્ટાન્ડર્ડ અને તમારા ગાર્મેન્ટ્સ અને તમારા ઓર્નામેન્ટ્સ અને બ્યુટી પાર્લર બધામાં પેરેલલ વિકાસ થયો. એટલે જે વિકાસનું જે અસંતુલન થયું છે કે છોકરીઓ ખાલી બ્યુટી પાર્લરમાં જવાનું શીખી જાય કે સારા કપડાં લેવાનું શીખી જાય, પણ સાથે એ પોતાની જાતને એટલી પ્રોગ્રેસિવ નથી બનાવતી કે એજ્યુકેશનમાં પ્રોગ્રેસ કરવું, લિવિંગ સ્ટાન્ડર્ડ પ્રોગ્રેસ કરવું, સારું ફેમિલી બનાવવું, વૈચારિક ક્રાંતિ હોવી જોઈએ. એ બધું એક સમન્વય 100% હોવો જોઈએ. અને બીજી વાત, જે છેલ્લી વાત કરી કે ડાયવોર્સ, તો ડાયવોર્સ એ અત્યારના સમયનો ખૂબ મોટો પેચીદો પ્રશ્ન છે. એ પ્રશ્ન ખાલી પાટીદાર સમાજનો નથી. પાટીદાર સમાજ એક મોભી સમાજ છે, એટલે બધા સમાજ વતી પીડાની વાત કરી. આ તમામ પ્રશ્નોમાં દરેક સમાજ પીડિત થાય, પણ પાટીદાર ગામનો પટેલ એટલે તો પટેલ કહેવાય. એ ઘણા પ્રશ્નોની વાત પોતાની પીડાનો દાખલો આપીને કરે. કે આ પ્રશ્ન પાટીદાર સમાજમાં સૌથી ઓછો છે, બીજા સમાજોમાં વધારે. જી બિલકુલ. એટલે એ બધાના ઉકેલ આવવા જોઈએ અને એક ગહન ચિંતા, ચિંતન અને અભ્યાસનો વિષય છે. કલ્ચર અને વૈચારિક ક્રાંતિનો આવશે. જી જી જાગૃતિબેન, આપને પૂછવા માંગુ છું, બાયો ફેશન મુક્ત બને એ નિવેદનને આજના જમાનાની મહિલાઓ જે છે કયા દ્રષ્ટિકોણથી જુએ છે, અને ખાસ કરીને ડિવોર્સની પણ જે વાત કરવામાં આવી છે. લગ્ન આમ તો કહેવાય ને કે માત્ર બે વ્યક્તિનું નહીં પરંતુ પરિવારનું મિલન છે, પરંતુ તેમ છતાં પસંદગી માટે પૂરતો સમય લેવાતો હોય છે. તેમ છતાં સંબંધ નિભાવવા માટે પણ તેટલી જ ધીરજ રાખવી જરૂરી છે, આપને નથી લાગતું? પરંતુ ક્યાંક ને ક્યાંક હવે દરેક સમાજની, જે રીતે વરુણભાઈએ કહ્યું કે દરેક સમાજનો આ પ્રશ્ન બની ગયો છે કે ભાઈ કહેવાય ને કે જેટલો સમય આપણે વિચારવામાં લઈએ છીએ, પસંદગી કરીએ છીએ પાત્રને, અને તેમ છતાં આટલું બધું વિચાર્યા પછી પણ જે કહેવાય ને કે છૂટાછેડાનું પ્રમાણ દરેક સમાજની અંદર વધી રહ્યું છે. ખાસ કરીને જે રીતે વાત કરીએ હવે ફેશનની વાત પણ છે, ત્યારે મહિલાઓ આ જે નિવેદન છે તેને કઈ દ્રષ્ટિએ જોઈ રહી છે? કારણ કે અત્યારની યુવતીઓ છે, મોટા ભાગે આપણે જોવા જઈએ તો ફેશનેબલ હોય છે, પાર્લરમાં જવું, આ સાથે એકદમ કહેવાય ને કે બ્રાન્ડેડ કપડાં પહેરવા અને એવી રીતે રહેવું. તો આપ કઈ રીતે શું માનો છો, આજકાલની મહિલાઓનો દ્રષ્ટિકોણ કેવો હોઈ શકે છે? જી, ગુજરાત ન્યૂઝના માધ્યમથી આજે જયરામ બાપાએ જે બોલ્યા છે કશું ખોટું નથી બોલ્યા. એમને બહુ જ સાચી વાત કરી છે, એટલા માટે કે આજે એમને કેટલા વિશે 100 થાય એવું આજના બાળકોને કદાચ ખબર નહીં હોય, પરંતુ એમને જોયું છે પાટીદાર સમાજને ખૂબ મહેનત, રેતી માટીને બાથોડા ભરતો આ સમાજ એમને એકદમ ઊભો થતો જોયો છે. કહેવાય ને કે ભેંસ અને ગાયોના પૂંછડા આંબળતો સમાજ આજે મર્સિડીઝ બેન્ઝ ગાડીના ગવર્નર આંબળતો સમાજ થઈ ગયો. એટલે એમને ચિંતા છે કે આ સમાજ સુખી, સંપન્ન, સમૃદ્ધ થયો તો ક્યાંક હવે પૈસો ક્યાંક અવડા રવાડે ન જાય, એની ચિંતા છે. વાત બીજી મારે તમને કરવી છે બેન, જો પ્રી વેડિંગ શૂટિંગ અને એનાથી એક સ્ટેપ આગળ કહું
પ્રી બેબી શૂટિંગ. હમ. અરે આપણે તો સનાતની હિન્દુ સંસ્કૃતિમાં એવું કહેવાય કે 16 સંસ્કારની વાતો હોય, તો 16 સંસ્કારમાં આજે ગર્ભ સંસ્કારની વાતો જ્યાં કરતા હતા આપણા વડીલો, આપણા પરિવારના સભ્યો, ત્યાં પ્રી બેબી શૂટિંગમાં આજે કટ મુકાવીને આજની દીકરીઓ ક્યાંક એનું પ્રદર્શન કરે અને વલ્ગર બાળક આવે તો એ જવાબદારી કોની? એટલે કહેવાનો અર્થ ઓવરઓલ સંસ્કારની વાતો છે બેન. છાસવારે થતા છૂટાછેડાની ચિંતા ખાલી જયરામ બાપાને નથી, દરેક જ્ઞાતિને છે. કારણ કે કોર્ટમાં જે ફાઇલો પડી છે ને બેન, એ કોઈ અભણની ફાઇલો નથી, એ બધા ભણેલા લોકોની ફાઇલો છે. એટલે ક્યાંક ને ક્યાંક પહેલું મંગળિયું વર્તાય એવું બોલીએ છીએ ને, ત્યારે સાથે એવું કહેવાની જરૂર છે હવે કે પહેલે મંગળ સોનાના દાન અપાય, બહુ મોંઘું થઈ ગયું, પણ એના બદલે એવું કહેવાય કે સહન શક્તિના દાન જો મા બાપ પોતાના બાળકોને શીખવાડે ને, તો ક્યાંક ને ક્યાંક છૂટાછેડાનું પ્રમાણ થોડુંક ઘટે. ત્યાંથી આગળ વધીને મારે તમને કહેવું છે, જયરામ બાપાએ કીધું છે તો ઇકોનોમિકલ ક્યાંક ને ક્યાંક પ્લાનિંગ બાબત. અત્યારે હાલ દીકરીઓમાં જો સાચી વાત કહું ને, વરુણભાઈ આવતા હતા તો વરુણભાઈ સરસ વાળ સરખા કરતા હતા. કદાચ મને થોડી વહેલા ખબર હતો, હું થોડી લિપસ્ટિક કરીને અહીંયા બેઠી હોત કે ભાઈ મારે મીડિયામાં બેસવાનું છે. સૌંદર્યતા, સુંદરતા બધાને જ ગમે અને જોનારને ગમે અને મતલબ સામેવાળી વ્યક્તિ બે પક્ષે ગમે. આજે એક વસ્તુ છે કે સાવ અણધણ કોઈ જોવું ના ગમે, ડ્રેસિંગ સેન્સ ના હોય તો તમે જ કહો, તમે તો મીડિયામાં આજે એઝ અ એન્કર કે એઝ અ સ્પીકર તમે બેઠા છો, તમારું કેટલું બધું સરસ આઉટલુક હોય કે લોકોને તમારા શબ્દોની સાથે સાથે તમને પણ જોવા ગમે. પર્સનાલિટી ડેવલપમેન્ટના કોર્સ ચાલતા હોય. પણ જયરામ બાપાનો કહેવાનો એંગલ એવો હતો કે તમે આજે ઘણીવાર ઘણા પરિવારમાં કેવું થતું હોય કે બાબરી છે, હિમંત છે, ના 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 વાસ્તુ છે, લગ્ન પ્રસંગે કદાચ પાર્લરના ખર્ચા પોસાય, પણ ઘણા આર્થિક રીતે મધ્યમ પરિવાર છે ને, એના ખર્ચા નથી પોસાતા. બીજું પાસું એ પણ છે, ઈચ એન્ડ એવરી કોઈન હેઝ અ ટુ સાઇડ. સેમ વે આજે તમને લાગે કે પાર્લર છે તો ક્યાંક ને ક્યાંક કોઈક બેન દીકરીને એક આવકનું સાધન પણ હોય, તો એ એનાથી પૈસા પણ કમાતી હોય. એટલે આ બધાનું બેન પ્રેક્ટિકલ થવું બહુ જ જરૂરી છે. અને જયરામ બાપા પાટીદાર સમાજના અગ્રણી, ધ્રોલમાં કાર્યક્રમ થયો અને સ્નેહ મિલન ખાલી ને ખાલી, એ હું સૌરાષ્ટ્રની વાત ન કરું, તમે ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કોઈ પણ સમાજ લઈ લો, ઠાકોર સમાજ, રબારી સમાજ, અન્ય જ્ઞાતિ, ચૌધરી સમાજ કે XYZ, તો દરેક સમાજના વડીલો પોતાના સમાજ ભેગો રહે, પોતાનો સમાજ સંસ્કારી બને, એની વાતો હંમેશા કરતા હોય છે. પણ આજે બેન આ ન્યૂઝ તમારા ગુજરાત ન્યૂઝના માધ્યમથી મારે એક વાત કહેવી છે કે આ બહેનોના વિષયો આવે ને એટલે આમ ફટાક કરતા બધા પકડી લે છે. હમણાં મેં જોયું છે ઘણા બધા ગ્રુપ હોય, કોઈ સ્વામી વિવેકાનંદ કે વોટ એવર, બધા અલગ અલગ ટાઇટલ સાથેના ગ્રુપો છે ને, એ લોકોએ બધું નવું શરૂઆત કર્યું છે. આમ દીકરીઓને સપટ લેવડાવે છે, અમે ભાગીને લગ્ન નહીં કરીએ. અલા પણ તમારા ગાલમાં મસાલા ભર્યા હોય, આ લોકો દીકરીઓને સપટ લેવડાવે કે અમે ભાગીને લગ્ન નહીં કરીએ, તો ભલે ને લેવડાવો, અમે તો લઈએ, તમારા પગે પડી સપટ લઈએ દીકરીઓને, અમારી માતાઓ. પણ હારે હારે આ ભાઈઓને છે ને, હવે એક વસ્તુની વરુણભાઈ જરૂરિયાત છે કે ભેગા ભેગા ભાઈ સપટ લેવડાવો ને, દીકરીઓને લેવડાવો, એવા ભેગા દીકરાને ઉભા રાખો ને અને કયો ને કે અમે વ્યસન નહીં કરીએ. કેમ એ સમય મુદ્દો નથી? કેટલા વ્યસની થઈ જાય છે, કેટલી દીકરીઓ ઘર ભાંગે છે. હા જાગૃતબેન, જયરામ બોલો બાપાએ બેન. એ વિશે પણ કીધું છે કે ભાઈ પણ વ્યસનથી દૂર રહેવું જરૂરી છે, પણ સંકલ્પ લેવો જોઈએ. જયરામ બાપાએ એ પણ કીધું છે. આપણી સાથે અવની આ જોડાઈ ચુક્યા છે, તેમની સાથે વાત કરીશું. અવનીબેન, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. અત્યાર સુધીની ચર્ચા જે પણ થઈ છે એમાં ખાસ કરીને જયરામ બાપાએ જે વાત કરી છે, ખરેખર દરેક સમાજની આમ તો ચિંતા હોય છે, પરંતુ તેમના દ્વારા જે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે એમાં ખાસ કરીને એક મુદ્દો એ પણ છે કે વ્યસન મુક્તિ અને ફેશન મુક્ત બનવાની સલાહ આપી છે. એટલે કે ભાઈઓને વ્યસન મુક્તિની સલાહ આપી છે અને બહેનોને ફેશન મુક્ત થવાની સલાહ આપી છે. એટલે કે જેનો અર્થ કે સાદગી અપનાવવાનું, દેખાદેખીથી દૂર રહેવાનું. અત્યારે મોટા ભાગે કોઈ પણ પ્રસંગ હોય, બહેનો બહાર તૈયાર થવા માટે જતી હોય છે. એટલે કે કહેવાય ને કે બ્યુટી પાર્લરના ખર્ચા, જે ઘરની અંદર કહેવાય ને કે આપણે નાનામાં નાનો ખર્ચો કરવો હોય તો સ્ત્રીઓએ ઘણું બધું વિચારવું પડતું હોય છે. અને અત્યારે કોમન બની ગયું છે કે આપણા ઘરનો પ્રસંગ હોય કે બહારનો પ્રસંગ હોય, જે મહિલાઓ છે તે બહાર પાર્લરમાં તૈયાર થવા માટે જતા હોય છે. એટલે કે આ એક ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે ભાઈ ફેશન મુક્ત રહે અને બાયો છે એ ફેશન મુક્ત થાય એ જરૂરી છે. તેમના દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આપનું શું માનવું છે? અવનીબેન, અનમ્યુટ કરજો.
મારો અવાજ આવી રહ્યો છે? ઓકે. આપનો હા, અવાજ હા, હા. જી. જી, જી. આવે છે મારો અવાજ? ઓકે. જી, જી. હમણાં જે જાગૃતિબેને વાત કરી એમની વાત સાથે હું સંપૂર્ણ સહેમત છું. કારણ કે એમણે બધા જ એંગલથી વાત કરી છે અને આમ જોવા જઈએ તો જે બાપુજીએ જે વાત કરી વડીલ તરીકે હમ, એમણે એક સલાહ અને એક ટકોર આપી છે એમાં જી, કઈ જ જી. ખોટું નથી. કારણ કે એમણે જે વાત કરી છે એ વ્યસન મુક્ત થવાની અને ફેશન મુક્ત થવાની. એમણે જી, એવું નથી કહ્યું કે કોઈએ પોતાના માટે કઈ કોઈની સાથે કોઈ ખોટું કરવું. આ ખોટું કરવાની વાત નથી, એમણે સારી જ વાત કરી છે. અને જી. બીજી વાત કે ફેશન મુક્ત નો મતલબ હું મારી દ્રષ્ટિએ જો કરું તો આપણે બધા જે અત્યારે દેખાદેખીના જે રીતે ચાલી રહ્યું છે, જે પ્રકારે અત્યારે આ હમ, બધા નવા નવા ટ્રેન્ડ્સ ચાલી રહ્યા છે, પ્રી વેડિંગ ને પ્રી બેબી શૂટિંગ ને આ પ્રકારનું, જેના કારણે ક્યાંક ને ક્યાંક એવું પણ બની રહ્યું છે કે જેના કારણે સામાન્ય અને નિમ્ન મધ્યમ વર્ગ પણ આના લીધે એમને પણ કરવું પડે છે, ક્યાંક આબરૂની બીકે, ક્યાંક સમાજને બતાવવાની બીકે, અને એ બધા પણ ત્યાં ખોટા ખર્ચા કરતા થયા છે. તો ફેશન હમ, મુક્ત થવાથી, વધારાના ખર્ચા કરવાથી ક્યાંક ને ક્યાંક કોઈનું ઘર પણ સવરી શકે છે, કોઈ મિડલ ક્લાસ પરિવારની આબરૂ પણ બચી શકે છે. તો એમણે જી. ક્યાંક એ વાતને કંઈક એને નેગેટિવ જોવાની હું માનું છું ત્યાં સુધી જરૂર નથી. હા, હું એવું ચોક્કસ કહીશ કે કદાચ કોઈ સ્ત્રીને રૂપાળા દેખાવું ગમતું હોય તો એ સ્ત્રીનો શોખ છે અને એ હમ, રૂપાળા દેખાવા માટે કદાચ નાનું મોટું મેકઅપ કરી લે, લિપસ્ટિક કરી લે કે પાવડર લગાવી દે તો એનાથી કોઈ સમાજ નાનો નથી થઈ જતો કે કોઈએ નીચું પણ નથી થવાનું. આમ હમણાં જેમ બેને વાત કરી કે ઘણી બધી સમાજમાં અત્યારે દીકરીઓને શપથ લેવડાવવામાં આવી રહ્યા છે અને હમણાં આપણે એ પણ વાત થઈ કે છૂટાછેડાનું પ્રમાણ પણ થઈ રહ્યું છે આટલું બધું ફેશન વાળું થવા છતાં પણ. તો જી. આ છૂટાછેડાને ને ફેશનને કોઈ લાગતું વળગતું નથી. કારણ કે આ છૂટાછેડા વાળી જે વાત છે એમાં જે માનસિકતા છે, વિચારો છે, જી. ક્યાંક વિચારો એડજસ્ટ નથી થતા. કોઈ ફેશન કરવાથી અથવા ફેશન ન કરવાથી છૂટાછેડા થાય છે એ વાતને આને કોઈ સીધો સંબંધ છે જ નહીં. એટલે જી, એ બિલકુલ. સાથે એને સરખાવવાની બિલકુલ જરૂર નથી. આપણે સમાજે માનસિકતા બદલવાની જરૂર છે, વિચારો બદલવાની જરૂર છે. જ્યાં જરૂર છે ત્યાં મેકઅપની પણ જરૂર છે. કદાચ કોઈ દીકરી સામાન્ય દેખાવે હોય, એના લગ્ન ન થતા હોય તો એને ક્યાંક રૂપાળી બ્યુટી પાર્લરો બનાવતા હોય અને એને ક્યાંક એનું હમ, સારું ઠેકાણું થતું હોય તો એમાં કઈ ખોટું હમ, પણ નથી. અને એવું પણ નથી કે ખૂબ ખર્ચા કરીને દુનિયાને દેખાડવા માટે તમે હમ, અલગ અલગ પ્રકારના શૂટિંગ્સ ને બધું કરીને તમે એને હાઈ પ્રોફાઇલ બતાવવા માટે કંઈક કરી રહ્યા છો તો આ પણ ખોટું છે. એટલે વચ્ચે બેલેન્સ જાળવીને જે બાપાએ વાત કરી એનો મિનિંગ કદાચ જી. લોકોએ અવળો લીધો છે, પરંતુ એમને જો સ્પષ્ટતા કરી હોત એની સાથે હમણાં જેમ બેને બધું એડ કર્યું એમ એડ હમ, કર્યું હોત તો આ વાતનો આટલો મોટો મુદ્દો ના બન્યો હોત. અને જે પ્રમાણે હું મારું પર્સનલી અંગત રીતે એવું માનવું છે કે જી. સ્ત્રી છે તો સ્ત્રી શૃંગાર કરે જ છે, સૌંદર્ય એને હમ, ગમે છે અને સારી વસ્તુ તો દરેકને ગમે છે. બિલકુલ. તો એવું બિલકુલ. આજે એ દુનિયા એ બાજુ જઈ રહી છે અને આપણે બધા જી. સૌંદર્ય સ્પર્ધાઓ યોજીએ છીએ, મિસ ઇન્ડિયા, મિસ વર્લ્ડ બનાવીએ છીએ અને પછી જી. આપણે ક્યાંક એવું પણ કહીએ એ પણ ખોટું છે. એટલે હું એવું માનું છું કે જ્યાં જરૂર છે ત્યાં સૌંદર્યને જી. નિખારવા માટે પણ જવું પડે અને જ્યાં જરૂર બિલકુલ. નથી ત્યાં ખોટા બિલકુલ. ખર્ચા કરવાની જરૂર નથી. જી. જી વરુણભાઈ, જયરામ બાપાએ 15 થી 20 વર્ષ સુધી સંતાનો પર પકડ રાખવાની જે વાત કરી છે, પરંતુ આજના ડિજિટલ યુગમાં શું એ શક્ય છે? કારણ કે જે રીતે અત્યારે જોઈએ છીએ આપણે કે બાળકો છે અત્યારે ખૂબ જ કહેવાય ને કે ફોરવર્ડ બની ગયા છે. આપણે ઘણી વખત માતા પિતા તરીકે એક ચિંતા થાય કે ભાઈ આ તો મારું સાંભળતો જ નથી, આ તો હું કહું એમ કરતું જ નથી, અથવા તો કરતી જ નથી, આવું પણ બનતું હોય છે. હવે 15 થી 20 વર્ષની ઉંમર એવી છે, ખાસ કરીને કે જે બાળકો હોય છે બહાર જતા હોય છે, ટ્યુશનમાં જતા હોય છે, કોલેજમાં જતા હોય છે, તો આવી રીતે પકડ રાખવી એ શક્ય છે ખરા આજના યુગમાં? બેન, જરંગ બાબાએ જે પણ વાત કરી છે એ દરેક જી. વિવેકપૂર્ણ રીતે એમને વાત કરી છે કે આ બધી બાબતમાં વિવેકપૂર્ણ રીતે વાયેબલ સુધારા લાવો. કે એમને ફેશન એટલે કે કોઈ ફેશન નહીં કરવાની એવી એમની વાત નથી. બિલકુલ. એમની વાત બિલકુલ. છે કે તમે કેપેબલ ના હોય તો નહીં કરવાની, તમે કેપેબલ હમ. છો, પસંદ છે તો કરવાની. પણ એ આખું જે આ વસ્તુ છે એને પ્રેક્ટિકલ બનાવવી પડશે કે તમારે ઘરમાં, સોસાયટીમાં એવું વાતાવરણ મેન્ટેન રાખવું પડશે કે જેનાથી દીકરા જોડે કે દીકરી જોડે તમારા બાળકો તમારી સાથે સમન્વય રાખે. બોસિઝમ હમ. સમય હવે જતો રહ્યો. બોસિઝમનો સમય જતો રહ્યો કે પહેલા પપ્પા, મારા ટાઈમની વાત કરું તો હું પપ્પાનો માર ખાઈ ખાઈને જ મોટો થયો. જી. એમના મજા આવે તાણ માર લીધા.
બરોબર, પણ એ સમય અલગ હતો, એ કંટ્રોલ રાખવાનો અને ત્યાંનું આખું કલ્ચર ડિફરન્ટ હતું. જી બિલકુલ. જેન જી જનરેશન, આ એઆઈ ની જનરેશન, એઆઈ ની જનરેશન છે, એને ટેકલ કરવાની અને કંટ્રોલ કરવાની જી પદ્ધતિ પણ તમારે બદલવી પડશે અને સમન્વય રાખવો પડશે. જ્યાં કંટ્રોલ થતો હોય ત્યાં કંટ્રોલ કરવો જોઈએ, પણ જ્યાં કંટ્રોલ નથી થતો અને સામે બગાવત આવે એવું એટમોસ્ફિયર હોય તો દરેક સિસ્ટમમાં મૂળ કહેવાની વાત એ છે કે બાળકોના ઉછેરની વાત હોય, ફેશનની વાત હોય, લગ્નની વાત હોય, જીવનસાથી પસંદગીની વાત હોય, કુરિવાજો દૂર કરવાની વાત હોય, ખોટા ખર્ચા દૂર કરવાની વાત હોય, તો જેને લાગતું વળગતું હોય એ પ્રમાણે સુધારો કરો. એમને બહુ મોટા પરિપ્રેક્ષમાં જી વાત કરી છે. જી એનો મતલબ જાગૃતિબેન, નથી કે આપનું શું કહેવું છે? મને લાગુ જી, પડે આપણી કે પાસે દરેક સમય ઓછો છે. જી જાગૃતિબેન, આપનું શું માનવું છે? જી જે જી રીતે 15 થી 20 વર્ષની આપણે એજ જોઈએ તો અત્યારે બેન એક ખરેખર જ છે. બાળકો. જી જાગૃતિબેન, મારો અવાજ આવી આનું રહ્યો છે? કન્ક્લુઝન એક જ છે બેન. જી હા, અવાજ મારો આવતો હશે તમને. અ, જી જી એક જ વસ્તુ છે બેન આમાં તો અત્યારે કે બાળકોને નાનપણથી એવું શીખવાડીએ. એક તો સંસ્કારની બાબત હું કાયમ કહેતી આવી છું કે હિંમતની હાટડીઓ ના હોય, કોઈ કૌવતના કારખાના ના હોય, સંસ્કાર કોઈ એપીએમસી માર્કેટમાં જથ્થાબંધ ન મળે. એમ બાળકોને નાનપણથી સંસ્કાર આપીએ તો 20 વર્ષ નહીં, બાળક 60 વર્ષનું થાય તો એ મા બાપની આમન્યા રાખે છે, મા બાપનું માન રાખતા હોય છે. પણ મારે એક બીજી વસ્તુ બહેનો માટે કહી દઉં તમારા માધ્યમથી કે દ્રૌપદી મુર્મુ છે. તમે જોઈ શકો છો કે જો તમે દેખાવની જ બધા કોઈ ચર્ચા આજકાલની પેઢી કે બહેનો કરતા હોય, પણ જેની આઈડિયોલોજી પાવરફુલ હોય. ચંદ્રયાન 3 લોન્ચ થયું તો બધી જ લેડીઝે સાદી સાડી જ પહેરી હતી. તો કહેવાનો અર્થ છે બિલકુલ. સાયન્ટિસ્ટ હોય કે આટલા મોટા દેશના રાષ્ટ્રપતિ હોય, પણ તમારી આઈડિયોલોજી પાવરફુલ હશે ને તો એ મહિલા સુંદર જ દેખાય, સારી જ દેખાય અને બધા જ જુએ. બસ આટલી વાત દરેક મહિલા સમજી લે ને તો કદાચ બિલકુલ આ જયરામ બાપાની ચિંતા છે ને એ લેખે લાગે. ધન્યવાદ. બિલકુલ બિલકુલ ચોક્કસથી અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ જાગૃતિબેન, વરુણભાઈ, અવનીબેન, આપ તમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો એ બદલ થેન્ક યુ વેરી મચ. તો જે રીતે દરેક સમાજ દ્વારા ચિંતા વ્યક્ત કરવી, પોતાના સમાજમાં જે પણ ચિંતા હોય તેને દૂર કરવી, તેના માટે બેઠકો કરવી અને આ સાથે તેનો અમલ કરવો ખૂબ જ જરૂરી બની ગયું છે. પરંતુ ક્યાંક કહેવાય ને કે ક્યાંક લોકો દેખાદેખી કરતા હોય છે અને કહેવાય ને કે આંધળી દોટ મૂકતા હોય છે કે ભાઈ આણે કર્યું છે તો હું કેમ નહીં, અને આવો પણ ટ્રેન્ડ અત્યારે જોવા મળતો હોય છે. ત્યારે દરેક સમાજ દ્વારા ચિંતા કરવી, સંકલ્પ લેવડાવવા તે સ્વાભાવિક બની ગયું છે. અને ખાસ કરીને જે પણ કડવા પાટીદાર સમાજ મિલનનું જે કાર્યક્રમ હતું તેની અંદર પણ ઘણી બધી વાતો એવી છે જે કરવામાં આવી છે. ખાસ કરીને એટલું કહેવું છે કે જે રીતે બ્યુટી પાર્લરની વાત હોય કે પછી લગ્નમાં ખોટા ખર્ચાની વાત હોય, સમાજમાં છૂટાછેડા સુધી જે વાતો પહોંચી જતી હોય છે તેના લઈને પણ જે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે ઘણી બધી ચિંતાઓ જે સમાજની અંદર અનુભવાતી હશે ને ચોક્કસ એને દૂર કરવાનો પ્રયાસ એ દરેક સમાજ દ્વારા કરવામાં આવતો હોય છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.